બજેટ એટલે તમામ પ્રકારના વેરાઓની આવક. તો બજેટમાં મુખ્ય હિસ્સો એ જીએસટી અને વેટ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને વેલ્યુ એડેડ ટેક્સ લગભગ 25%, અને બાકી 25% લોન, જે સરકાર દર વર્ષે વિદેશમાંથી જે લોન આવે એ લોન સ્વરૂપે 25% બજેટ હોય છે. બાકીનું રેવન્યુની આવક, ભાડાની આવક, વ્યાજની આવક અને વિવિધ પ્રકારના વેરા, કેન્દ્ર સરકારનું અનુદાન, આ બધું થઈને બજેટ બને છે. એ ગઈ સાલનું બજેટ 3,70,000 કરોડ હતું અને આ વર્ષે 8% બજેટ વધીને 4,08,053 કરોડનું બજેટ છે. હવે આ બજેટમાં ગુજરાતના વિવિધ 26 વિભાગ છે. દરેક વિભાગને વિવિધ ટકાવારી પ્રમાણે બજેટ ફાળવવામાં આવે છે. જેમ કે શિક્ષણ વિભાગને 16% બજેટ 63,000 કરોડ ફાળવ્યા છે. અને ત્યારબાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, એના માટે 33,000 કરોડ રૂપિયા ફાળવેલા છે. ખરેખર શહેર કરતાં ગ્રામ્યની વસ્તી પણ વધારે છે અને ગામમાં કિસાનો રહે છે. કિસાનો શહેરમાં નથી રહેતા અને કિસાનોના લીધે આખું જગત જીવે છે, એટલે એને જગત તાત કહે છે. છતાં આ કૃષિનું જે બજેટ છે એ કૃષિ બજેટ એ 24,000 કરોડનું છે. અને ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત, આ બધું બજેટ ભેગું થઈને માત્ર 14,000 કરોડ. તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના બજેટ કરતાં અડધાથી પણ ઓછું બજેટ આ ગ્રામ વિકાસ અને પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, એ ખરેખર સરકાર માત્ર શહેરના લોકો માટે હોય એવું આ બજેટમાં દેખાય છે. એટલે ખેડૂતોને અન્યાય છે અને ગ્રામ્ય વિકાસના અન્યાય છે. કિસાનો માટે જે બજેટ છે એ કુલ બજેટના 6%, 24,000 કરોડનું બજેટ છે. છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે. આજે હું ઉદાહરણ સાથે વાત કરીશ કે 1% બજેટ પર કિસાનો માટે પ્રામાણિકતાથી વપરાતું નથી. 1% બજેટ એટલે 4,000 કરોડ. ગુજરાતમાં 18,230 ગામ છે. આ દરેક ગામમાં 22 લાખ રૂપિયા ફાળવે ત્યારે 1% 4,000 કરોડ થાય. અને 22 લાખમાં દરેક ગામમાં 20-25 કિસાન જે ગરીબ છે, પીડિત છે અને બહુ હેરાન થયેલા છે કુદરતી પ્રકોપથી, તેમને 1-1 લાખ રૂપિયા મળે, તેમને દેવું માફ થઈ શકે, આવું સરકારે વિચાર્યું નથી. બીજું કે 265 તાલુકા છે. દરેક તાલુકામાં 10-10 કરોડ રૂપિયાના 2 શીત કેન્દ્રો. જમીન સરકારી છે, 5 કરોડનું શાકભાજી સાચવવા માટે અને 5 કરોડનું ફ્રૂટ સાચવવા માટે. તો આ શીત કેન્દ્રો બને તો એ તાલુકાના ગામડાના ખેડૂતો જે શાકભાજી અત્યાર સુધી 5 રૂપિયાથી વધારે મળતા જ નથી, અને આપણે જે ખાઈએ છીએ એ 60થી 100 રૂપિયા શાકભાજીનો ભાવ હોય છે. તો કેટલો ડિફરન્સ છે, 12 ગણો ભાવ, એટલે કે 1200% ભાવ વધી જાય છે. તો આ ખેડૂતોની શાકભાજી અને ફ્રૂટ્સ ખેડૂતો પાસેથી 5 રૂપિયાના બદલે શાકભાજી 15 રૂપિયા લેવામાં આવે અને ફ્રૂટ્સ 25થી 30 રૂપિયા લેવામાં આવે, તે ખેડૂતોની આવક 3 ગણી વધે. હવે એ મેન્ટેનન્સ માટે, જાળવણી માટે એ શીત કેન્દ્રમાં સરકાર લઈ જાય તો 1 રૂપિયો ટ્રાન્સપોર્ટનો ખર્ચ, પરત આવે તો 1 રૂપિયો પાછો ખર્ચ અને 1 રૂપિયો જાળવણી ખર્ચ, એને જાળવણી સાચવવાનો 3 રૂપિયા, 15 + 3 18, એની પર સાહેબ 6-7 રૂપિયા નફો લો. તો 25 રૂપિયા શાકભાજી તમને, મને અને ગુજરાતની જનતાને મળે કે જે 7500 રૂપિયા મળે છે. એટલે ખેડૂતના 3 ગણા થાય અને લોકોને ત્રીજા ભાગમાં શાકભાજી મળે. આવી રીતે જે સમગ્ર સિંચાઈની જે યોજના છે એમાં તળાવ બને, દરેક તાલુકામાં મોટા 3-4 તળાવ બને અને આજુબાજુના ગામડા લોકો સિંચાઈનો લાભ લે. તો આ તળાવની યોજના પણ આટલા જ 1% બજેટમાં બને અને 15 કરોડ, 265 × 15 કરોડ એટલે 4,000 કરોડ થાય. તો 3-3, 4-4 તળાવ બને તો ખેડૂતો જે એક જ પાક વાવે છે, બિનપિયાજ જમીન છે, જ્યાં તળાવ, કેનાલ, નદી નથી, તો આ મોટા તળાવ બને 1%માં દરેક તાલુકામાં બને. તો ખેડૂતો જે પાક છે 3 સિઝન લઈ શકે, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ થાય, રાજ્યની પણ આર્થિક સમૃદ્ધિ થાય, 3 ગણું અનાજ, કઠોળ એ પાકતું થઈ જાય. તો સરકારે 30 વર્ષથી શા માટે આવું કર્યું નથી? ને બીજું, ગામડાઓમાં જે તળાવો ઊંડા કરવાની યોજના છે એ સિંચાઈ વિભાગ દ્વારા અને ટીડીઓ મારફતે એ પૈસા ફાળવવામાં આવે છે. સાહેબ, આટલા વર્ષોથી મેં ક્યાંય જોયું જ નથી કે જે તળાવ હોય એ ઊંડું થયું હોય, નીચે લેવલ બની હોય અને ઊંચા પાળા બન્યા હોય, જેથી પાણી ભરાય, પશુ પંખીઓ પીવે અને આજુબાજુ સિંચાઈમાં પણ કામમાં લાગે. તો આ 100% ભ્રષ્ટાચારની યોજના. વચ્ચે ખબર હતી ચેકડેમની યોજના, અનેક ચેકડેમ બન્યા જ નહીં કે બન્યા અને તણાઈ ગયા. અરે ભાઈ, પણ કંઈક તો દેખાવું જોઈએ 10% કામગીરી એમ. એમાં તળાવ ઊંડા કરવાની યોજના પણ 100% ભ્રષ્ટાચારની છે અને હજાર કરોડ રૂપિયા વપરાય છે. માત્ર
અધિકારીઓ પૈસા આપે ત્યારે 60% તરત જ રોકડા લઈ લે, 40% કોન્ટ્રાક્ટર, 5-10% કામ કરે, 2-4 ટ્રેક્ટર નાખે, ક્યાંય તળાવ ઊંડા થયા નથી, ક્યાંય પાળા બંધાયા નથી અને ક્યાંય તળાવ ભરાયેલું હોય અને પીવામાં અને સિંચાઈમાં કામ લાગતું હોય એવું આજ સુધી બન્યું જ નથી.